આદરણીય સંતો વાલા હરિભક્તો દરેકને જય સ્વામિનારાયણ. હમણાં આવતા હતા ઘણું મોટી શોભાયાત્રા અને ગામો ગામના હરિભક્તો આનંદથી આવતા હતા. એ કાળીંગા ને ગુલ્ફી ને બધું શરબત ને બધું વ્યવસ્થા બધી જોર હતી. આજે હમણે સ્વામીએ સરસ વાત કરી કે એક વ્યક્તિને સંતના દર્શન થયા અને સંત છે ને જમીનથી ઉપર ચાલતા હતા. ઉપર કેમ ચાલતા હતા? કેમ ચાલતા? બોલો. કેમ કે ભગવાન મળ્યા હતા. એટલે ભગવાન મળ્યા હોય ને એ માણસ ઓટોમેટિક ઉપર ચાલે છે, છગી નથી જતો. બે વસ્તુમાં ભેદ છે અને એ પ્રાકૃતિક લાક્ષણિકતા છે. જેટલો માણસ ઉપર જાય એટલો નમ્ર થાય. આ એ મોટી વાત છે. ને તો તકલીફ જગતમાં એ છે કે બહુ ઉપર જાય ને તો હેઠે ઉતરી ના શકે. આ જગતની અંદર હમણાં સ્વામી બીજી સરસ વાત કરી. દેવચરણ સ્વામીએ કીધું ને કે કુપોષિત થઈ ગઈ છે ભૂમિ. તો બધું કુપોષિત થઈ ગયું, શું કરીએ હવે? સ્વામીને કહી બધા ઇન્દ્રિયના આહાર છે, કાન છે, નાક છે ને આંખ્યું છે ને જોવાનું છે ને સાંભળવાનું છે, બધામાં ગેણા બાંધવા પડે એવા છે. હવે આપણું મોબાઈલો હોય ને આઈપેડ હોય ને ટેલિવિઝન હોય ને ક્યાં. એટલે હવે આપણી જવાબદારી વધી જાય દેવચરણ સ્વામી પોષણ આપવાની. આપણો મૂળ ધંધો તો એ જ છે. આ તો વાતમાંથી વાત નીકળી. હકીકત છે જ્યારે લખવું પડે કે ચોખ્ખું ઘી, લખવું પડે કે જીએમઓ, લખવું પડે કે નેચરલ ઇન્ગ્રીડિયન્ટ, ત્યારે આપણે વિચાર કરી લેવાનો કે આપણી દશા શું છે. અમે રસ્તામાં ગઈકાલે ઊભા હતા પેટ્રોલ પંપ ઉપર, તો ફ્રી એર એવું લખ્યું હતું, મફત હવા. એટલે મને વિચાર આવ્યો, મેં કીધું મફત પાણી તો જળતું નથી, હવે મફત હવાય નહીં જળે. એવા દિવસો આવશે અને એ આપણા શાસ્ત્રમાં લખેલું છે. આ સત્સંગી જીવન તમે વાંચો ને અને કળિયુગના ધર્મ વાંચો, બધા ચારે બાજુ છેલ્લે જે આવે છે કળિયુગના ધર્મની અંદર જે વાતો આવે છે આપણા નંદ સંતોએ લખેલી છે. પ્રત્યક્ષ આજે દેખાય છે કે એક જમાનામાં તમે કલ્પના ન કરી શકો કે પાણીના તમારે પૈસા આપવા પડશે. આપણે વિચાર કરીએ કે આમાંથી જેટલા વડીલો હોય, અવાલજી કરશન બેઠા છે ને બીજા કોણ છે, આ બધા દેખાય છે. સારું છે, બધા જવાનિયા ઘણા બધા વધી પડ્યા છે, બારેથી આવ્યા છે. પણ આ બધા કેન્યાવાળા છે ને કંપાલાવાળા છે. પણ આપણે વિચાર કરો કે એક જમાનામાં ભગવત સ્વામી એવો વિચાર આવ્યો હતો કે પાણીના પૈસા દેવા પડશે, તો મફત જડે નહીં. ઘેણું બાંધો તો એ પાણી કાઢીને પીવું પડે, બાટલીમાંથી પાણી કાઢવું પડે. તકલીફ તો છે ને. એટલે એ કલ્પના જે નથી 20 વર્ષ પહેલાં કે 25 વર્ષ પહેલાં, આ તો ક્યાં લાંબો વાત છે, લાંબી વાત તો છે નહીં. આ કે 1000 વર્ષ પહેલાંની વાત એ નથી. એ થોડાક ગાળાની અંદર જો આટલો અંતર આવતો હોય તો વિચાર કરવાની વસ્તુ છે. હકીકત છે આ આજના સમય પ્રમાણે કે જેટલી આપણી ધરોહર સચવાઈ રહે ને એ બહુ જરૂરી છે. નહીં તો કુપોષણ તો મને તો દેખાય ચારે બાજુ છે, એકે બાજુ બાકી છે નહીં. અને એવું નથી કે હળહળ કળિયુગ છે. આ વસ્તુ પહેલાંય હતી અને આજે છે. વસ્તુ માત્રામાં ભેદ એટલો પડ્યો છે કે જોવાની દ્રષ્ટિ અને માણસની સહનશક્તિ એ ફરી ગઈ છે.
આ જ વસ્તુ હતી આજથી 10 વર્ષ, 20 વર્ષ પહેલાં, 30 વર્ષ પહેલાં, 50 વર્ષ પહેલાં. એ દ્રષ્ટિકોણ જે હતો એ દ્રષ્ટિકોણ જુદો થયો છે અને સહનશક્તિ ઓછી થઈ છે. આ મહારાજે જે આજ્ઞા કરીને કે આ શાસ્ત્ર વરે કરીને કે કથા વાર્તા કરીને આપણું પોષણ થશે, જેટલું સત્સંગમાં રહ્યા છીએ. અને જો અહીંયા મંદિરો આપણે બાજુમાં છે, ભાઈઓનું છે, બહેનોનું છે, ઠાકર મંદિર બાજુમાં છે. મેઘપર ગામ આમ તો મોટું નથી પણ આમ મોટું, બહુ મોટું છે, કારણ આખા જગતમાં વિસ્તાર થયેલો છે. એટલે વસ્તુ એ છે કે આજે જેટલું આપણે સાચવી રાખીએ, આપણું ધરોહર સાચવી રાખીએ, આપણી પરંપરા સાચવી રાખીએ, આપણા સિદ્ધાંતો સાચવી રાખીએ, એટલે આપણે સુખી થઈએ. અને આનંદની વસ્તુ એ છે કે તમે દૂર દેશથી અહીંયા આવ્યા અને આવા તો ગરમીનો સમય છે. મેં હમણાં જ રસ્તામાં કીધું, મેં કીધું હવે થોડાક પાટોત્સવ ફેરફાર કરીને ડિસેમ્બરમાં લઈ જાઓ દિવાળી પછી. તો બધા તાળી પાડી લો બધાએ. ટ્રસ્ટી સાહેબ તમે ધ્યાન ઉપર લેજો, અમારા સંતોને કે ધ્યાન ઉપર લેજો. જરૂર છે, કેમ કે બધા હરિભક્તોને સગવડ પડે. બાળકો સ્વામી ખરું ને, એને રજા હોય, મૂકીને આવવું ન પડે, છોકરા છે આવી શકે. અને અમારે સારું પડે, થોડુંક અડધું થઈ જાય 2 ભાગમાં. મોટા મંદિર હોય, હું એટલું માનું છું, શિખરબંધ મંદિર હોય એના પાટોત્સવ આગા પાછા કરવા ન જોઈએ. જૂના મંદિરો હોય, મહારાજે જે આજ્ઞા કરી છે મંદિરો હોય, એમાં આગું પાછું ન થાય. બાકી તો જો જે દિવસે મંદિરના પગથિયા ચડ્યા ને એ દિવસે પૂનમ છે, હું તો માનું છું. આપણે મનની દશા કેવી છે કે જે દિવસે ઈચ્છા થાય કે મંદિર જઈ દર્શન કરીએ ત્યારે સમજવું કે પૂનમ છે. અને જે દિવસે એમ વિચાર આવે કે નથી જવું, જવા દો ના, આજે કંઈ જવું નથી, એ દિવસ સમજો અમાસ આવી ગઈ. આ જગતની અંદર સતયુગ, દ્વાપર, ત્રેતા ને કડી એ અહીંયા બેઠેલો હશે, બહાર ક્યાંય નથી. આ મહારાજે પણ કીધેલું છે. પણ આજે આનંદ થયો કે આવું સરસ આયોજન મેઘપરના દરેક હરિભક્તો, સંતો, હરિભક્તો બધા ભેગા મળીને કર્યું છે. આજુબાજુમાં બધા ગામના હરિભક્તો દેખાય છે. અને ઓલો બ્રિજ જોરદાર બનાવ્યો છે. મેં કીધું હાચવીને હાલવું પડે એવું છે. વડીલ હોય એને હાથ દઈને હલાવજો બાપા, કંઈક લપી જવાય તો પાછું તકલીફ પડે. પણ મજા આવી. આમ થયું હતું થોડું. મેં દૂરથી મેં ખાલી કીધું, મેં કે લક્ષ્મણ ઝૂલા બને તો ઉપર ગયા તો સાચું હલ્યું. એક જણ પાસે ઊભો રહીને હલાવતો તો જાણી જોઈને. મેં કીધું પાડવાના પ્રયત્ન કરે, હું પડું એવો નથી. અમને ભગવાન મળે, અમે ઉપર હાલીએ. તો જો લાઈટ મૂડની વાત છે. ભગવાન જેવો ભગવાન મળે ને એ માણસ હંમેશા સુરક્ષિત રહે છે. અને હમણાં સ્વામી વાત કરી, આપણે બધા સુખિયા છે કારણ કે આપણને ભગવાન મળ્યા છે. એટલે બીજું નાનું મોટી વસ્તુ બીજી બાજુમાં મૂકતા ભગવાનનું પ્રાધાન્યપણું આપણા જીવનની હંમેશા રહે એવું આપણે હંમેશા કેન્દ્ર સ્થાનમાં રાખવું. બાકી સરસ ઉત્સવ થયો, સરસ આવો જગન થયો, પણ આનંદ થયો. કારણ કે આજે કંપાલા, યુગાન્ડાથી કે કેન્યાથી કે બીજા ઓસ્ટ્રેલિયાથી, યુકેથી બધા હરિભક્તો અહીંયા આપણા ગામની અંદર, સરસ આપણા જગનની અંદર આવ્યા. અને આજુબાજુના ગામના લોકો પણ ખૂબ આવ્યા છે. બસ ભગવાન આપ સૌનું ખૂબ મંગળ કરે, રૂડું કરે. અને જેમ ઓમન સ્વામી વાત કરી એ પ્રમાણે ખાસ ખૂબ એકબીજાની સાથે ભેળા રહી અને ગામની ઉન્નતિ ને પ્રગતિ થાય. અને ખાસ કરીને હું તો એ જ ઈચ્છા રાખું કે આપણા અંદર જે નાના મોટા કદાચ કોઈક સ્વભાવ પ્રકૃતિના દોષ હોય એ ટાળવાનો આપણે પ્રયત્ન કરીએ ને એનું બળ મહારાજ આપણને સૌને આપે. બાકી મેઘપર ગામ
તમે બધા અહીંયા આવ્યા, અનેક અનેક ધન્યવાદ છે. બસ સંસ્કાર રાખજો, ભગવાન રાખજો, અને મહારાજ આપ સૌનું ખૂબ મંગળ અને રૂડું કરે, એ જ નાના દેવના ચરણોમાં પ્રાર્થના.